નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી એનું યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર નું ભાવાનુવાદ જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે. આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિષયની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક અને વિષય શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો મિત્રો, શરૂ કરીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. દિવાળી કે દીપાવલી એ ભારતના માનીતા તહેવારોમાંનો એક છે કે જે એ નામથી ઉત્તરમાં એટલે કે ઉત્તર ભારતમાં જાણીતો છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. અહીં મિત્રો ત્રણ શબ્દો અંડરલાઈન કરેલા છે. એક્સાઇટમેન્ટ એટલે કે રોમાંચ, ક્રેકર્સ એટલે કે ફટાકડા અને બેંગ એટલે મોટો અવાજ. જ્યારે રાત્રે આકાશમાં ફટાકડા ઊંચે મોટા અવાજ સાથે અને તેજસ્વી રંગોના ફુવારા સાથે જાય છે એટલે કે ઉડે છે, તેની ઉત્તેજના સાથે કોઈ તુલના કરી શકાય નહીં. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંના ઘણાને આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવતા હશે, એમાં શું હશે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. અહીં emit એટલે કે બહાર ફેંકવું. ફટાકડા અંગેનું ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન એટલે કે રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે જેટલું તેઓમાંથી નીકળતો અવાજ અને પ્રકાશ. The science of fireworks is technically called pyrotechnics. ફટાકડાના વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. From the Greek word pyre meaning fire and techniques meaning an art. ગ્રીક શબ્દોમાં પાયર નો અર્થ આગ અને ટેકનિક્સ નો અર્થ કળા થાય છે. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. અહીં બે શબ્દો છે, a whole range of devices. અહીં સાધનોની વિશાળ શ્રેણી એવો અર્થ થાય છે અને સોલિડ ફ્યુઅલ નો અર્થ થાય છે ઘન ઈંધણ. તો અહીં પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં પરંતુ એવા સાધનોની વિશાળ શ્રેણી કે જે સરખી સામગ્રી અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, જેમાં સેફ્ટી માચીસ કે જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તેનાથી લઈને સ્પેસ શટલના રોકેટ બૂસ્ટર્સના ઘન ઈંધણ સુધીનો સમાવેશ થાય છે. The household match is considered a special pyrotechnic device. ઘરમાં ઉપયોગમાં આવતી માચીસને ખાસ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે. As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. જેમ કે તેમાં બધી જ પાયરોટેકનિક અસરો ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને ધ્વનિ હાજર હોય છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર કે જે
ફટાકડામાં વપરાતી મૂળભૂત સામગ્રી છે તેની શોધ ભારતમાં થયેલી. સુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. શુક્રાંતિએ 2000 વર્ષ પહેલા લખેલું જેમાં બંદૂકો અને અસ્ત્ર-શસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળેલ છે. અહીં રેફરન્સીસનો અર્થ થાય ઉલ્લેખ, વેપન્સનો અર્થ થાય શસ્ત્રો અને પ્રોજેક્ટાઇલ વેપન્સનો અર્થ થાય અસ્ત્ર શસ્ત્રો. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. જોકે however નો અર્થ થાય જોકે ચાઇનીઝ લોકોને પાયરોટેકનિક્સના સંશોધકો માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. તેઓએ 2000 વર્ષોથી વધુ સમય પહેલા બ્લેક પાવડરની શોધ કરી હતી એવું કહેવામાં એટલે કે માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. આ જ્ઞાનને પશ્ચિમમાં ફેલાતા લગભગ 200 વર્ષ लाग्યા. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. 1242 માં એક અંગ્રેજ સાધુ રોજર બેકને બ્લેક પાવડરની ફોર્મ્યુલા જાહેર કરી. રિવીલ્ડ એટલે કે બહાર પાડવી, જાહેર કરવી. He considered it such a dangerous substance. અહીં substance એટલે પદાર્થ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તેઓ એને એટલો ખતરનાક પદાર્થ માનતા હતા કે તેમણે આ ફોર્મ્યુલાને કોડ લેંગ્વેજમાં લખી. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. સદીઓથી આ બ્લેક પાવડર કે ગન પાવડરની બેઝિક ફોર્મ્યુલા પણ બદલાયેલી રહી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75/15/10 તે વજનમાં 75:15:10 ના ગુણોત્તરમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફરનું મિશ્રણ છે. It is almost a perfect combination as it is, and no further improvements or alterations need to be made. અહીં combinations એટલે કે મિશ્રણ. તે એટલું સંપૂર્ણ મિશ્રણ છે કે તેમાં કોઈ વધુ સુધારાઓ કે ફેરફાર કરવાની જરૂર ના જણાય. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Proportion એટલે કે પ્રમાણ અને manufacturing techniques એટલે કે ઉત્પાદનની તકનીકો. વિદ્વાનો કહે છે કે આ એક માત્ર રાસાયણિક ઉત્પાદન છે કે જે રાસાયણિક ઉત્પાદનમાં હજી પણ વર્ષો જૂનું પ્રમાણ અને ઉત્પાદન તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસ સાથે પ્રકાશ અને રંગની અસરો હવે સામાન્ય થઈ ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improved the brilliance of fireworks. ગઈ સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ જે તેજસ્વી પ્રકાશ ઉત્સર્જન કરતા ઊંચા તાપમાને બળે છે તે નાટ્યાત્મક રીતે ફટાકડાઓની તેજસ્વીતામાં વધારો કરે છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. પાયરોટેકનિકમાં મુખ્ય રંગ ઉત્સર્જકોની શોધ દાયકાઓના સંશોધન પછી કરવામાં આવી હતી.
These colors are formed in one of two ways: luminescence and incandescence. લ્યુમિનેસન્સ એટલે કે ગરમી વગર ચમકતા અને અગ્નિથી પ્રકાશિત પદાર્થો એટલે કે ઇન્કેન્ડેસન્સ. આ બે રંગોમાંથી એક રીતે રચાય છે આ ઉત્સર્જકો, લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ. મિત્રો ફરીવાર, ઇન્કેન્ડેસન્સ એટલે અગ્નિથી પ્રકાશિત પદાર્થો અને લ્યુમિનેસન્સ એટલે ગરમી વગર ચમકતા પદાર્થો. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. અગ્નિથી થતો પ્રકાશ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પદાર્થને એટલો બધો ગરમ કરવામાં આવે છે કે તે ચમકવા લાગે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, and white light as it becomes increasingly hotter. ગરમી પદાર્થને ગરમ કરે છે અને ચમકાવે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ રંગ ફેંકે છે અને ત્યારબાદ જેમ તે ગરમ થાય છે તેમ તે અનુક્રમે લાલ, નારંગી, પીળો અને સફેદ રંગ ફેંકે છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. જ્યારે અગ્નિના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે ત્યારે તેના ધાતુ પદાર્થોની ચળકાટ યોગ્ય સમયે ઇચ્છિત રંગ ઉત્પન્ન કરી શકે છે. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. કોઈપણ આતશબાજી પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે ગરમીને બળતણ એટલે કે ગન પાવડર પર લાગુ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળી જાય છે. However, because the fuel is packed tightly to keep the heat in, the burning take place all of a sudden. It causes the characteristic loud noise. કારણ કે ગરમીને જાળવી રાખવા માટે બળતણ ચુસ્તપણે બંધ કરેલ હોય છે અને તે અચાનક સળગે છે ત્યારે તે લાક્ષણિક મોટા અવાજનું કારણ બને છે. The actual manufacturing process of firework is simple. ફટાકડાની ઉત્પાદનની પ્રક્રિયા સરળ છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn, and a few other materials. જે કાચો માલ જરૂરી છે તે છે બળતણ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ તેને બાળી નાખવા માટે અને કેટલીક અન્ય સામગ્રી. The ingredients are ground and mixed well. Ingredients એટલે ઘટકો કે ઘટકોને દળવામાં આવે છે અને તે સારી રીતે મિશ્રિત થાય છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or stripes and then rolled in cardboard or old newspapers with a fuse. મિશ્રણને મશીનમાં નાખવામાં આવે છે જેમાંથી તે લાંબી રોલ્સ અને સ્ટ્રીપ્સ તરીકે બહાર આવે છે અને પછી કાર્ડબોર્ડ અથવા જૂના અખબારમાં ફ્યુઝ સાથે વાળી દેવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિકનો સૌથી મોટો ભય એ છે કે તે આગ સાથેનું કામ છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે, પછી ભલે તે USA, જાપાન હોય કે ભારત. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes or from a spark or an impact. જો આ મિશ્રણ ઠંડુ અને શુષ્ક રાખવામાં આવે તો તે સ્થિર રહે છે. જો ગરમીનો આકસ્મિક રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણીવાર ઘર્ષણ દ્વારા અથવા તો તણખાથી આગ પકડી શકે છે. Scientists are looking for ways of making fireworks safer. વૈજ્ઞાનિકો ફટાકડાને સુરક્ષિત બનાવવાની રીતો શોધી રહ્યા છે. In India, fireworks used to be imported from China.
ભારતમાં આતશબાજી ચીનથી આયાત કરવામાં આવતી હતી. During the Second World War, these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરી દેવામાં આવી હતી. And the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને તમિલનાડુના શિવકાશીના માચીસના ઉત્પાદકોએ દીપાવલી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું હતું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. 1992માં દેશમાં આશરે 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો હતો અને આમાં 60% થી 70% ફટાકડા શિવકાશીથી આવ્યા હતા. In Sivakasi, fireworks are manufactured in a number of small units. શિવકાશીમાં ફટાકડા ઘણા નાના એકમોમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. તહેવાર પહેલાના 3 મહિના આ એકમો માટે સૌથી વ્યસ્ત સમય છે. Fireworks are transported to every nook and corner of the country. Nook and corner નો મીનિંગ થાય છે દરેક ખૂણેથી. ફટાકડા દેશના દરેક ખૂણામાં પરિવહન થાય છે. The working conditions of these units are however far from satisfactory. આ એકમોની કાર્યકારી પરિસ્થિતિ સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity. અહીં યુનિફોર્મિટી નો અર્થ થાય એકરૂપતા. ગુણવત્તા અથવા એકરૂપતા માટે પરીક્ષણની ખૂબ જ ઓછી સુવિધાઓ છે. and hardly any safety measures in force. અને ભાગ્યે જ સલામતીના પગલાં અમલમાં છે. અહીં in force નો અર્થ થાય અમલમાં હોવું અને safety measures એટલે સલામતીના પગલાં. This is why we hear of accidents in Sivakasi year after year. આ જ કારણે આપણે વર્ષો વર્ષ શિવકાશીમાં અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. ફટાકડા કેવી રીતે બનાવવું તે અંગેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે દરેકને વિગતો આપવાનું સલામત માનવામાં આવતું નથી. Only a very few reliable persons are taught this art. અહીં reliable નો અર્થ થાય વિશ્વાસપાત્ર. ફક્ત ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિઓને આ કળા શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં આતશબાજીનો ઉપયોગ વ્યક્તિઓ દ્વારા કરવાની મંજૂરી નથી. Only community displays, specially organized with the help of experts, are allowed. ફક્ત વિશેષજ્ઞોની સહાયથી યોજાયેલા સમુદાય પ્રદર્શનોને જ મંજૂરી છે એટલે કે મંજૂરી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. આ પ્રદર્શનોમાં સલામતી માટે ખૂબ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. જો કે બાળકોને ભારતમાં ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે, તેથી સલામતીના કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાને કાળજીથી એટલે કે કાળજી સાથે સંગ્રહિત કરવા, સંભાળવા તેમજ પ્રગટાવવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તેઓને એટલે કે ફટાકડાને ક્યારેય જ્યોત એટલે કે આગ, ગેસ સિલિન્ડર અથવા હીટરની નજીક સંગ્રહિત અથવા ખોલવા ન જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. જ્યારે કોઈ ફટાકડા ફોડતા હોય ત્યારે ક્યારેય લાંબા ઢીલા વસ્ત્રો અથવા નાયલોનના વસ્ત્રો ન પહેરવા જોઈએ. And since the powder in crackers is poisonous,
They should never be carried loose in your pocket or your hand. અને ફટાકડામાં પાવડર ઝેરી હોવાથી તે તમારા ખિસ્સામાં અથવા તમારા હાથમાં ક્યારેય છૂટા ન રાખવા જોઈએ. Also, fireworks should never ever be lit inside a house. આતશબાજી ઘરની અંદર ક્યારેય પ્રગટાવવી ન જોઈએ. Never bend over a firework when you are lighting it. જ્યારે તમે તેને સળગાવી રહ્યા હો ત્યારે ફટાકડા ઉપર ક્યારેય નમવું નહીં. And never use fireworks to frighten people. અને લોકોને ડરાવવા માટે ક્યારેય ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. જો સાવચેત હોવા છતાં તમે દાઝી જાઓ તો તેલ અથવા મલમ લગાવવાને બદલે ડોક્ટર પાસે જાઓ. With care and consideration, we can make our favorite festival a much safer one. કાળજી અને વિચારણા સાથે આપણે આપણા પ્રિય તહેવારને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ. મિત્રો, અહીં પ્લેઇંગ વિથ ફાયર નો ભાવવાનું વાત પૂર્ણ થાય છે. અહીં તમારા માટે ગ્લોસરી કે જે ટેક્સ્ટ બુકમાં ઓલરેડી છે જ એ અહીં દર્શાવવામાં આવી છે. સિમિલર મીનિંગ એટલે કે નિયરેસ્ટ મીનિંગના જે પ્રશ્ન છે એમાં આ ગ્લોસરી કામ આવી શકે છે. તો મિત્રો, ટેક્સ્ટ બુકમાંથી આ ગ્લોસરી તૈયાર કરશો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને તમારા મિત્રો જોડે શેર કરશો અને સબસ્ક્રાઇબ પણ કરશો. આપનો ખૂબ ખૂબ આભાર.